ગુડ મોર્નિંગ. ઉદાહરણમાં 6.11 ઉદાહરણ આપણે પહોંચ્યા હતા. તમને કીધું છે મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરનું દળ આપ્યું છે. એટલું સહન કરી શકે એવી એક લિફ્ટ 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ઉપર તરફ ગતિ કરે છે. હવે જો લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે, તમને કીધું છે કે એ ગતિ દરમિયાન એને ગતિક ઘર્ષણ અનુભવાય છે. ગતિક ઘર્ષણ છે કેટલું આપ્યું છે જોવો જોઈએ, 4000 ન્યૂટન. હવે ગતિક ઘર્ષણ છે એટલે ગતિ ઉપર હોય તો ઘર્ષણ બળ નીચે હોય. તો તમને કીધું છે કે મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટમાં અને હોર્સ પાવરમાં ગોતો. મતલબ લિફ્ટને ઉપર નીચે કરવા મોટર મૂકી હોય ને, એ મોટરનો લઘુત્તમ પાવર તમારે નક્કી કરવાનું છે. માની લો તમે કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં એન્જિનિયર બનો છો કોઈ ફિલ્ડમાં, તો માની લો કે લિફ્ટનું તમારે એનું મોટર જનરેટ કરવાનું કામ તમારું છે, મોટર બનાવવાનું કામ તમારું છે. તો તમે જે લિફ્ટ બનાવો ત્યાં તમે બધા કેલ્ક્યુલેશન તો માંડો ને કે ભાઈ કેટલા લોકો બેસશે, એ લિફ્ટ ઉપર જવા માટે એને કેટલી તાકાત જોશે, એને કેટલો પાવર જોશે, આ બધા હિસાબ તમારે કરવા પડે. તો એ જ પ્રકારનો એક દાખલો આપ્યો છે. તો કયા હિસાબ કરવા, કેવી રીતે હિસાબ કરવા એ આપણે જોઈ. એક ઇમેજનરી મેં લિફ્ટ ડ્રો કરી લીધી. ધારો કે આ લિફ્ટ છે, એ અચળ વેગ વીથી ઉપર તરફ જવા દેવી છે. તો આપણે પહેલાં હિસાબ કરવો પડે કે લિફ્ટને કયા બળ લાગે છે. એક તો વજન બળ લાગશે, બરાબર. માની લો કે અંદર જેટલા પણ મુસાફર બેઠા પ્લસ લિફ્ટ બધાનું થઈને ટોટલ એની કેપેસિટી 1800 kgની છે એવું રકમમાં કહી દીધું છે. એટલે આપણે એનો મતલબ એવો થયો કે આપણે જે લિફ્ટ બનાવી છીએ એ 1800 kgની કેપેસિટીવાળી લિફ્ટ બનાવવા જઈ રહ્યા છીએ. હવે તો કે ઘર્ષણ કાઉન્ટ, તો ઘર્ષણ પ્લસ વજન બળ એ બે સંયુક્ત બળને લીધે લિફ્ટ ઉપર તરફ અચળ પ્રવેગી ગતિ કરતી હોય તો આ બે ઘર્ષણની વિરુદ્ધ તમે કાર્ય કરો છો, અને એ વિરુદ્ધ કાર્ય કરવા માટે જરૂરી બળ આપણી ઇલેક્ટ્રિક મોટર આપણને પૂરું પાડે, બરાબર. તો અહીંયા હિસાબ કેવી રીતે કરશે જોજો. લિફ્ટ પર લાગતું પરિણામી બળ તમે શું લખો તો કે વજન બળ પ્લસ ઘર્ષણ બળ, બે અધો દિશામાં છે, નીચે તરફ છે, એટલે બે બળનો સરવાળો થાય. વજન બળ એટલે mg અને ઘર્ષણ બળ આપણને 4000 ન્યૂટન આપી દીધું છે. એમ 1800 છે અને જીની વેલ્યુ આપણે 10 લઈ એટલે 18000 વત્તા 4000 થાય. તો 18 ને 4 22000 ન્યૂટન જેટલું બળ નીચે લાગે છે. લિફ્ટની મોટર અગર આટલું જ બળ ઉપર તરફ લાગુ પાડે તો લિફ્ટ અચળ વેગથી ગતિ કરી શકે. તમારી પાસે વેગ છે, તમારી પાસે મોટર વડે લિફ્ટને અપાતું બળ આની વિરુદ્ધમાં આટલું જ થાય. તો બળ છે, વેગ છે, પાવર માંગ્યો છે, તો લઘુત્તમ પાવર બરાબર શું લખશો? P બરાબર F.V લખી શકો, F.V. હવે આ જે બળ છે એ બળ આપણે અહીં લખીએ, F બરાબર શું થશે તો કે ઇલેક્ટ્રિક મોટર વડે લિફ્ટને લગાડાતું બળ. અને લઘુત્તમ પાવર કીધો છે એટલે લઘુત્તમ બળ આટલું જ લાગે. આનાથી વધારે બળ લગાડે જો તો લિફ્ટ ઉપર તરફ પ્રવેગી ગતિ કરે, એટલે મિનિમમ આટલું બળ તો તમારે દેવું પડે. તો એ બળ અને પાછો વેગે તમને આપી દીધો છે 2 મીટર પર સેકન્ડ, અને બે ઉપર તરફ છે. આ બળ જે છે એ ઇલેક્ટ્રિક મોટર આપ્યું છે ઉપર તરફ, એટલા માટે બે વચ્ચેનો ખૂણો 0 નો થાય. એટલે હું અહીં લખી શકું FV cos 0. ઘણીવાર સ્ટુડન્ટ્સ એવો સવાલ કરે કે સર આ બળ જે છે, મતલબ આ 22000 ન્યૂટન તો નીચે લઈ ગયું હતું, તો આ બે વચ્ચેનો ખૂણો 0 કેમ થયો? પણ આ બળ 22000 ન્યૂટનનું મૂલ્ય ધરાવે છે, પણ આ બળ ઉત્પન્ન કોણે કર્યું? મોટરે. અને મોટર જે બળ લગાડે છે એ કઈ દિશામાં લગાડે છે? ઉપર તરફ લગાડે છે. આ F છે, ખ્યાલ આવ્યો? તો એટલા માટે cos 0 થાય. અને આ સ્ટેપ ન કરો ને ડાયરેક્ટ P બરાબર FV લખી નાખો તો પણ ચાલે. પણ એક સ્ટેપ મેં જાજુ એટલે કરાવ્યું કે ક્યાંય આગળ MCQમાં આવે તો આપણે કન્ફ્યુઝ ન થાય. આ 22000 ગુણ્યા વીની વેલ્યુ 2 આપી છે અને cos 0 1 થાય. 44000 વોટ જેટલું પાવર યુઝ કર્યો મોટરે મિનિમમ. આટલા વોટવાળી મોટર તો જોઈને તો જ એ 1800 જણાને ઉપર લઈ જાય. સેફટી માટે અને પ્રોબ્લેમ ન થાય એના માટે થોડાક વોલ્ટ વધારે હોય એવી મોટરે આ લોકો યુઝ કરી શકે. આને જો 746 વડે ભાગી નાખવામાં આવે તો તમારો જવાબ લમસમ
હોર્સ પાવરમાં તમને મળે, કેમ કે ક્વેશ્ચનમાં માંગ્યો છે હોર્સ પાવરમાં, તો એ કંઈક 59 હોર્સ પાવર મળે છે. મતલબ લિફ્ટની મોટર 59 હોર્સ પાવરની હોવી જોઈએ. કે નવો ક્વેશ્ચન અને આ પ્રકરણનો નવો અધ્યાય. સંઘાત. સંઘાત એટલે અથડામણ. જ્યારે બે પદાર્થો સામસામા ગતિ કરતા હોય, અથવા એક દિશામાં હોય, અથવા એક સ્થિર હોય, બીજો ગતિમાં હોય, પણ જ્યારે બે એકબીજા સાથે અથડાય, એ અથડાવાની ઘટનાને નામ આપ્યું સંઘાત. સંઘાતને અંગ્રેજીમાં કોલિઝન કહે છે. શું કહે છે? કોલિઝન. તો આપણો ક્વેશ્ચન કંઈક આવો છે કે સંઘાતમાં કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, તે સમજાવીને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ તથા PDF ફાઇલના ક્વેશ્ચનમાં અહીંયા ભૂલ છે તો મેં કરેક્શન કરી દીધું છે અંડરલાઇનમાં, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ સમજાવવું. એમાં લખ્યું છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક, તમારે કરવાનું છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. તો પહેલાં તો વેગમાનનું સંરક્ષણ સમજાવું, પછી સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરીએ. જુઓ, વેગમાન સંરક્ષણ આપણે પ્રકરણ 5માં ભણી ગયા હતા, યાદ કરો. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. એમાં આપણે બંદૂક અને ગોળીનું ઉદાહરણ લીધું હતું કે ફાયરિંગ પહેલાં બંદૂક સ્થિર હતી, ગોળી સ્થિર હતી, એટલે બેયના વેગ 0-0 થયા, તો બેયના વેગમાન પણ 0-0 થાય. ફાયરિંગ પછી બુલેટ છે પ્રચંડ વેગથી જાય છે, બંદૂક છે એ થોડાક ઓછા વેગથી પાછળ આવે છે, કારણ કે બંદૂકનું દળ વધારે છે તો એનો વેગ ઓછો હોય, બુલેટનું દળ ઓછું છે એટલે એનો વેગ વધારે હોય. પણ બેયના વેગમાન જે ફાયરિંગ પછીના વેગમાન જોવામાં આવ્યો તો ઇક્વલ એન્ડ ઓપોઝિટ થયા, એટલે કે એનોય નેટ 0 થયો. અને અહીંયા આપણે એવું કીધું કે કોઈ પણ ક્ષણે કુલ વેગમાન બંદૂક વત્તા ગોળીનું કુલ વેગમાન છે એ સમય સાથે બદલાતું નથી. તો સંઘાતના કિસ્સામાં તમારે જોવાનું છે કે ભાઈ વેગમાનનું સંરક્ષણ થાય કે કેમ. તો એના માટે હું એક આકૃતિ દોરું છું. જો એક સપાટી છે, એની ઉપર માની લો કે બે પદાર્થ છે. જો આ પદાર્થનું દળ ધારો કે M1 છે, અહીંયા બીજો પદાર્થ છે એનું દળ ધારો કે M2 છે. આ પદાર્થ આ તરફ V1 વેગથી ગતિ કરે છે, આ પદાર્થ આ તરફ V2 વેગથી ગતિ કરે છે, બરાબર છે. હવે માની લો બે સામસામા આવે છે, એનો મતલબ એક્સિડન્ટ થશે. એ ઘટના એટલે સંઘાત. તો સંઘાત થાય જ્યારે ત્યારની પરિસ્થિતિ આપણે ડ્રો કરીએ. માની લો કે આ બોલ એક, આ બીજો બોલ, આ M1 અને આ M2 દળવાળો, આ સંઘાતની ઘટના બની. ત્યારે પરિસ્થિતિ શું થાય તો કે આ બોલ આને બળ લગાડશે. કોને બળ લગાડશે? 2 ને. તો 2 ને જે બળ લાગશે એ આ તરફ લાગશે ને, તો એ બળને હું કહીશ ફોર્સ ઓન 2 બાય 1. એક વડે બે પર લાગતું બળ. આમ ધક્કો લાગે ને, એકચ્યુઅલી M2 આવતું હતું આમ, પણ આ એને આ તરફ પુશ કરે, ધક્કો મારશે. અને એવી જ રીતે આની ઉપર બળ લાગશે આના લીધે, તો આ આવતું હતું આવી રીતે, M2 બોલ છે એ આ તરફ આવતો હતો, તો M1 ને બળ એ આ દિશામાં લગાડશે, તો આ બળને કહેવાય F12. સમજાય એવી વાત છે. સદિશ સ્વરૂપે લખવું હોય સદિશ સ્વરૂપે લખી શકો. એમને અત્યારે એક પરિમાણ છે, તો એક પરિમાણમાં આપણે જોયું છે કે ભાઈ સદિશ કરવો ન કરવો કંઈ ફરક પડતો નથી, ખાલી પ્લસ ને માઇનસની સાઇન આપી દો તો ચાલે. આટલું ક્લિયર. ધારો કે અથડામણ થઈ એ સમયગાળો સૂક્ષ્મ છે ને એ સમયગાળાને આપણે ડેલ્ટા ટી કહેતા હતા. ધારો કે ડેલ્ટા ટી સમયમાં અથડામણ થાય છે, ઓકે, તો હું એવું કહી શકું કે આનું જે વેગમાન છે, પ્રારંભિક વેગમાન જે કેટલું થશે જોજો. તો M1નું વેગમાન આપણે લખીએ ને P1, વેગમાનમાં ફેરફાર, સીધો ફેરફાર જ મળે ને, કેમ કે ભટકાયા પછી વેગમાન બદલાઈ ગયું, વેગમાનમાં ફેરફાર. તો ડેલ્ટા P1 શું થાય? તો હું એવું કહી શકું ને કે એની ઉપર લાગતું બળ F12 ગુણ્યા ડેલ્ટા ટી, એટલે કે એના ઉપર જે બળનો આઘાત છે એટલું એનું વેગમાન થાય. તો ડેલ્ટા P1 બરાબર F12 ગુણ્યા ડેલ્ટા ટી થયું કે ન થયું? તો એનો મતલબ એવો થયો M1નું પહેલાંનું વેગમાન, ભટકાયા પહેલાંનું વેગમાન, ત્યારે એનો વેગ V1 હતો. હવે ભટકાયા પછીનો વેગ શું થાય આપણને ખબર નથી, પણ વેગ બદલે એ ખબર છે, V2 વેગ V1 ડેશ વેગ થઈ ગયો. ચલો, તો વેગ બદલો એટલે વેગમાન બદલું, તો વેગમાનમાં જે ફેરફાર થાય એ બળના આઘાત જેટલું હોય, પણ આની ઉપર તો બળ F12 હતું અને જે સમયગાળો હતો અથડાવાનો ડેલ્ટા ટી હતો. આવી જ રીતે હું એમ કહું M2નું વેગમાન કેટલું, તો તરત વેગમાનમાં ફેરફાર તમને મળે ને, M2ના વેગમાનમાં ફેરફાર શું થશે? તો હું એને ડેલ્ટા P2 કહી દઉં. તો ડેલ્ટા P2 શું આવે? તો કે એની ઉપર લાગતું બળ અને અથડામણ માટેનો સમય, બળ લાગવાનો સમય આ થયો,
બરાબર છે. અચ્છા, હવે હું અહીં ન્યૂટનના ત્રીજા નિયમને ઇન્વોલ્વ કરું. જોજો, ન્યૂટનના ત્રીજા નિયમ પરથી શું કહી શકાય? તો આપણને ખબર છે આ બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોય એટલે કે F12 ઇઝ ઇક્વલ ટુ -F21. હા કે ના? ત્રીજો નિયમ તો ભણી ગયા 5મા ચેપ્ટરમાં. અચ્છા, બે બાજુ ડેલ્ટા ટી વડે ગુણી નાખું તો F12 ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -F21 ઇન્ટુ ડેલ્ટા ટી. આવું થાય. પણ આ તો બળનો આઘાત થયો. બળનો આઘાત એટલે તો વેગમાનમાં ફેરફાર. તો હું આ કોની ઉપર? એક ઉપર બળ છે તો વેગમાનનું ફેરફાર એ એકનું થાય એટલે ડેલ્ટા P1 થયું. આ માઇનસ આ કોની ઉપર બળ હતું? 2 ઉપર હતું તો આ ડેલ્ટા P2 થયું. ડેલ્ટા P2 છોકરાઓ આ બાજુ આવી જાય તો હું લખી શકું ને ડેલ્ટા P1 પ્લસ ડેલ્ટા P2 બરાબર 0. મતલબ બેયના વેગમાનમાં ફેરફારનો સરવાળો 0 થયો. મતલબ કે બેયનું વેગમાન, કુલ વેગમાન, સરવાળો કેવો રહે? અચળ. હજી જો આનું મેથ્સ થોડુંક આગળ વધારવું હોય તો હું આવું વધારી શકું. ડેલ્ટા P1 એટલે તો કે અંતિમ વેગમાન ધારો કે P1 ડેશ છે, પ્રારંભિક વેગમાન ધારો કે P1 છે તો P1 ડેશ માઇનસ P1 થાય. અથવા હું આમે લખી શકું PF માઇનસ PI ફાઇનલ મોમેન્ટમ, ઇનિશિયલ મોમેન્ટમ પ્લસ આ P1F અને આ P1I થાય. આ P2F એટલે કે બીજાનું અંતિમ વેગમાન માઇનસ P2I થાય બરાબર 0. હવે આ P1I અને P2I ઋણ છે બે, એ આ બાજુ એ તો પ્લસ થઈ જાય ને. એટલે હું એક મેથેમેટિકલ સ્ટેપ લખું, જોજો ધ્યાનથી. P1F પ્લસ P2F એટલે કે બેનું અંતિમ વેગમાનનો સરવાળો બરાબર આ પદ આ બાજુ ગયું P1I પ્રારંભિક વેગમાન એકનું માઇનસ P2I આ બાજુ ગયું એટલે P2I. તો હું એવું કહી શકું કે પ્રારંભમાં બે બોલના વેગમાનનો સરવાળો બરાબર અંતમાં બે બોલના વેગમાનનો સરવાળો. મતલબ કે જ્યારે આવા સંઘાત થાય પછી સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય, ગમે એવો સંઘાત થયો, સંઘાત થાય છે ત્યારે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ લાગે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ સરખા સમયગાળા માટે લાગે. એના લીધે એનું કોઈ પણ ક્ષણનું કુલ વેગમાન, વ્યક્તિગત વેગમાન ભલે બદલાય, કુલ વેગમાન જે શરૂઆતમાં હતું એ જ વેગમાન અંતમાં રહે. એટલે કે વેગમાન સંરક્ષણ થાય છે. જે આપણને કીધું હતું ને કુલ રેખીય વેગમાન સંરક્ષણ થાય તે સમજાવો, તો એ મેં સમજાવી દીધું. હવે તમારે આ જવાબ જે છે PDF ફાઇલમાંથી લખવાનો છે બરાબર છે. આની હું થિયરીના એક પોઈન્ટ નથી કરાવવાનો, એમાંથી વાંચી લેજો અને બહુ ઇઝી છે. અને બાકી આ એક્સપ્લેનેશન મેં બહુ ડિટેલમાં આપ્યું છે, એમાં તમારે 4 કે 5 સ્ટેપમાં થઈ જશે. પણ આ સમજ્યા હશો તો એ તમને સમજવું ઇઝી પડશે. તો વેગમાન સંરક્ષણ તો આપણને ખબર પડી ગઈ કે ચલો ભાઈ બે પદાર્થ ભટકાણા તો એના વેગમાનમાં, કુલ વેગમાનમાં, તંત્રના કુલ વેગમાનમાં કોઈ ફરક પડતો નથી. હવે વાત આવે છે સ્થિતિસ્થાપક અથડામણ શું છે, અસ્થિતિસ્થાપક અથડામણ શું છે. તો પહેલું હેડિંગ હું આપું છું સ્થિતિસ્થાપક અથડામણનું. સ્થિતિસ્થાપક અથડામણ અથવા સંઘાત. જોજો ધ્યાનથી, હું આમાંય આકૃતિ દોરતો જ આવું છું. PDF ફાઇલમાં આકૃતિ નથી આપી, પણ આકૃતિથી સમજશે ને તો તમને મજા આવશે. લખવાનું તો જે PDF ફાઇલમાં છે એ જ લખવાનું છે. સમજવા માટે તમે આને જોઈ શકો. તો માની લો કે આ M1 દળ ધરાવતો પદાર્થ છે અને એનો વેગ V1 છે. આ M2 દળ ધરાવતો પદાર્થ છે બરાબર, ધારો કે એનો વેગ V2 છે. તો હું એવું કહું છું કે ભાઈ સંઘાત પહેલાં, મતલબ અથડાયા નથી, સંઘાત પહેલાં તંત્ર, એટલે આ બેનું આખું તંત્ર થયું, બે ભેગા છે એમ સમજીએ આપણે. મતલબ કે બેનો હિસાબ તમે ભેગો કરો છો. તંત્રની કુલ ગતિ ઉર્જા તમારે શું કેવી રીતે મળે? કુલ ગતિ ઉર્જા તો કે આની ગતિ ઉર્જા વત્તા આની ગતિ ઉર્જા, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા થઈ ને કે I. ભટકાયા પહેલાંની ગતિ ઉર્જા એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થાય? તો કે આની ગતિ ઉર્જા કેટલી થઈ? એ સૂત્ર તો હવે બહુ સારી રીતે આવડે ગતિ ઉર્જાનું સૂત્ર. તો કે 1/2 m1v1² પ્લસ આની ગતિ ઉર્જા તો કે 1/2 m2v2². એગ્રી કરો છો આનાથી? તો આ શું થઈ? ગતિ ઉર્જા થઈ શરૂઆતમાં. હવે પરિસ્થિતિ બદલશે. જોજો, આ પ્રારંભિક વેગ હતા એટલે હું એને દર્શાવું છું V1I થી V2I થી. I એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક. તો અહીંયા I કર્યો ને એમ અહીંયા V1I થાય, V2I થાય. M1 M2માં કેમ I નો લગાડ્યો? તો કે એ પ્રારંભમાં દળ ને અંતમાં દળમાં કંઈ ફરક પડતો નથી, દળ તો અચળ છે, બદલાય શું વેગ. હવે હું બીજો ડાયાગ્રામ ડ્રો કરું, જોજો ધ્યાનથી. હવેની પરિસ્થિતિ શું થઈ ખબર છે? આ બે ભટકાઈ ગયા, ભટકાયા પછી બે છૂટા પડીને આમ ગતિ કરે છે. મતલબ હવે
m1 પદાર્થ છે એનો વેગ બદલી ગયો છોકરાઓ, એનો વેગ હવે v1i જે પ્રારંભિક વેગ હતો ને એ નથી, કંઈક બદલી ગયો, એને હું અંતિમ વેગ કહી દઉં તો એની દિશા આમ થઈ ગઈ v1f. એવી જ રીતે આ પદાર્થ છે એ ભટકાયા બાદ આ તરફ જવા માંડે છે. બે લખોટી હોય, લખોટી સામસામે ભટકાયા પછી કેમ પાછી ફેંકાય ને, તો એ ફેંકાયા પછીના વેગ બદલી જાય છે. તો આને કીધું ફાઇનલ વેલોસિટી ઓફ 1 and 2. ક્લિયર? તો હું એવું કહી શકું કે સંઘાત બાદ તંત્રની કુલ ગતિ ઉર્જા શું થાય? તો હું એને કુલ ગતિ ઉર્જા, સંઘાત બાદ એટલે અંતિમ ગતિ ઉર્જા થાય, તો હું લખીશ કે F બરાબર 1/2 m1 v1 અને ફાઇનલ વેલોસિટી હતી એટલે v1f² પ્લસ 1/2 m2 v2f². અહીં સુધી તો સમજાય એવું છે. સમીકરણ 1 જે છે એ તમને સંઘાત પહેલાં બેયની ગતિ ઉર્જાનો સરવાળો આપે છે, જ્યારે સમીકરણ 2 છે એ તમને સંઘાત પછી બેયની ગતિ ઉર્જાનો સરવાળો આપે છે. એગ્રી? હવે જોજો, ધ્યાન દે, હું હેડિંગ જે આપ્યું છે ને સ્થિતિસ્થાપક સંઘાત એના માટે લખું છું. જો સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા એટલે કે KI અને સંઘાત બાદની કુલ ગતિ ઉર્જા KF સમાન હોય એટલે કે KI બરાબર KF થાય, તો આવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. સમજણ પડી? સ્થિતિસ્થાપક સંઘાત અંગ્રેજીમાં કહેવાય ઇલાસ્ટિક કોલિઝન. શું કહેવાય? ઇલાસ્ટિક કોલિઝન. મતલબ ભટકાણા પહેલાંની કુલ ગતિ ઉર્જા અને ભટકાયા પછીની કુલ ગતિ ઉર્જા જો બે સરખી જ રહીએ તો એ સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. માની લો કે આનું દળ મને ખબર છે, વેગ ખબર છે, હિસાબ કરતાં ધારો કે આનો જવાબ મને 40 મળ્યો, આનો દળ મને ખબર હોય, આનો વેગ ખબર હોય 1/2 m2 v2i² ની વેલ્યુ મૂકી દઉં તો ધારો કે આનો જવાબ મને 60 મળ્યો, તો મને કહો કુલ ઉર્જા કેટલી થઈ? 100 થઈ. હવે આ બે ભટકાઈ ગયા તો આનો વેગ બદલી ગયો, ધારો કે આ 40માંથી થઈ ગયો 30, ધારો કે આ કંઈક થઈ ગયો બીજી વેલ્યુ ધારણ કરે, ધારો કે આ થઈ ગયો 40. એ તો કેવી રીતે ભટકાણા છે કે એનું બેના દળ કેટલા છે એની ઉપર એ પોતાના વેગ બદલી શકે. તો માની લો કે મેં આનો વેગ 30 અને આ વેગ બદલીને કિંમતો મૂકી તો આની ઉર્જા મને માની લો કે મળી 60 ને કંઈક બીજો આંકડો રાખીએ, વળી ખોટો મેસેજ પાસ થશે કે આની ઉર્જા આને મળી ગઈ, એવું નથી. આની ઉર્જા ગમે હોઈ શકે, એના વેગ ઉપર આધાર કે માનો કે હિસાબ કરતાં આની ગતિ ઉર્જા મને 65 મળી અને આની ગતિ ઉર્જા મને 35 મળી. ઓકે, તો હવે ટોટલ કરો, 65 + 35 થયા 100, I 100, ભટકાયા પછી ઉર્જા 100. તો મતલબ જ્યારે સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા જો સમાન થાય તો આવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અહીંયા બધાને ભૂલ થશે, વેગમાન સંરક્ષણ થાય તો એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય, એ કેવું ભૂલ ભરેલું છે. કેમ કે સંઘાત ગમે હોય, સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, વેગમાનનું તો બેયમાં સંરક્ષણ થવાનું જ છે. પણ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય ને કે સંઘાત પહેલાં 100, સંઘાત પછી 100, મતલબ કે જેટલી સંઘાત પહેલાં ગતિ ઉર્જા હતી એટલી જ ઉર્જા જો સંઘાત પછી હોય તો ગતિ ઉર્જા ક્યાંય નાશ પામતી નથી. એવું થયું ને? અથવા તો એનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું નથી, એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો એક વાક્યમાં જવાબ PDF ફાઇલમાં બહુ વ્યવસ્થિત ભાષામાં લખ્યું છે. આ વ્યાખ્યા તમારી સમજૂતી માટે છે. આને લખવા કરતાં PDF ફાઇલની જે વ્યાખ્યા છે એ બહુ પ્રોપર વર્ડ્સમાં છે, એ જ લખવી તમારે, નહીંતર માર્ક્સ કપાશે. એ વ્યાખ્યા શું છે કે જે સંઘાતમાં પદાર્થના વેગમાનનું સંરક્ષણ થતું હોય તથા કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય, અહીંયા વેગમાન સંરક્ષણ ન લખો ને તો માર્ક નહીં કપાય, બરાબર છે? વેગમાન સંરક્ષણ તો બધાને થાય, એટલા માટે તમારે લખવું પડે સ્પેશિયલી જે સંઘાતમાં પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય
તે સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહે છે. અને અસ્થિતિસ્થાપક સંઘાત એટલે તો કે એવો સંઘાત જેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. મતલબ તો કે હિસાબ કરતાં ધારો કે આ 30 આવ્યું, આનો ટોટલ કેટલો આવ્યો 95, આનો ટોટલ હતો 60, 100માંથી આ 95 થયું, મતલબ 5 જૂલ મિસિંગ છે. ક્યાં ગઈ? તો કે 5 જૂલ કાં તો ઉષ્મા સ્વરૂપે રૂપાંતર પામી હોય, કાં તો ધ્વનિ સ્વરૂપે રૂપાંતર પામી હોય, કાં તો આ બે ભટકાણા હોય, એકાદો બોલ સ્પોન્જી હોય, થોડોક પોચો હોય તો એની આંતરિક ઉર્જામાં એનો વધારો થઈ ગયો, મતલબ એકાદો બોલ દબાઈ ગયો હોય. સમજ પડે છે ને? તો બે પ્રકાર થયા, એક સ્થિતિસ્થાપક, એક અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપકને કેમ ઓળખવું? તો કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. અસ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. બે કિસ્સામાં વેગમાનનું તો સંરક્ષણ થશે ને થશે જ. અને છેલ્લી વ્યાખ્યા હતી આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ સમજાવો. આનું તમને એક વ્યવહારિક ઉદાહરણ આપીશ અને પછી તમે એ વ્યાખ્યા પાકી કરજો. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક એટલે શું? તો કે સંઘાત પહેલાં કુલ ઉર્જા કેટલી છે? તો કે 60ની. હવે સંઘાત થઈ ગયો પછીની અવસ્થા હું અહીં નવી ડ્રો કરું. જોજો, આ હું સમજાવું છું તમને. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. જોજો ધ્યાનથી. 100 જૂલ ઉર્જા છે ટોટલ બેની. હવે બે ભટકાણા અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે તો એમાં શું થશે ખબર છે? આ M1, આ M2, આ બે ભટકાણા. વેગ હતો આનો V1I, આનો હતો વેગ V2I. આની તાકાત, આનો વેગ વધારે છે. હવે જે પરિસ્થિતિનું નિર્માણ થાય, માની લો કે બે સ્થિતિસ્થાપક સંઘાત થયા, અસ્થિતિસ્થાપક, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થયા, તો આ બે પદાર્થ હવે પાછા આમ ફેંકાવાને બદલે કાં તો બે એકી સાથે આ દિશામાં આગળ વધશે અને કાં તો બે એકી સાથે આ દિશામાં આગળ વધશે. એ તો બેના વેગમાન ઉપર આધાર રાખશે. જેનું વેગમાન વધારે હશે એ દિશામાં આખું તંત્ર, બે પદાર્થ ચોંટીને ભેગા ગતિ કરશે. તો અહીંયા ઘટના શું બની? તો કે જે 100 જૂલ ઉર્જા હતી ભટકાયા પહેલાંની, આ અંદાજે આંકડા લઈ છે આપણે, 100 જૂલ ઉર્જા જે ભટકાયા પહેલાંની હતી એમાંની મોટા ભાગની ઉર્જા આ બેને મળી ગઈ, આંતરિક ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ. મતલબ જો ગતિ ઉર્જાનું મોટા ભાગમાં આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થાય તો શું થાય? તો આવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. ખ્યાલ આવ્યું? હું તમને વારાફરતી બધાના ઉદાહરણ આપું. ધારી લો કે બે લખોટી છે. લખોટી એટલે એકદમ સોલિડ મટીરિયલ થયું કાચનું, અને માની લો કે ટફન ગ્લાસ છે, કાચ છે, એ તૂટે એમ નથી. બે લખોટી જોરથી ભટકાઈને તૂટતી નથી. હવે ઇમેજિન કરો, બે લખોટી પૂરા વેગથી આવીને ભટકાણી, પછી પાછી આમ જાય છે, ત્યારે શું લખોટી દબાણી છે? નહીં દબાણી હોય. કેમ? તો કે એકદમ કઠણ સ્ટ્રોંગ મટીરિયલ છે, એના લીધે એ દબાતી નથી. એટલે એકની ઉર્જા બીજાને, બીજાની ઉર્જા પહેલાંને પૂરેપૂરી ટ્રાન્સફર કરી દેશે. બરાબર? તો પૂરેપૂરી જો ટ્રાન્સફર થઈ જશે તો કુલ ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ રહેશે. એટલે આપણે એવું કહી શકીએ કે બે લખોટી ભટકાય તો એ સ્થિતિસ્થાપક સંઘાતની એકદમ નજીકવાળી અવસ્થા થઈ. કેમ? તો કે અહીંયા અથડામણ દરમિયાન માની લીધું કે કોઈ એનર્જી લોસ થતી નથી. હવે ઇમેજિન કરો કે એક લખોટી છે અને એક થર્મોકોલનો બોલ છે. બરાબર છે? તો થર્મોકોલનો બોલ થોડોક દબાવીએ તો દબાય એવો હોય. હવે એક લખોટી જ્યારે થર્મોકોલના બોલ સાથે અથડાય ત્યારે થર્મોકોલનો બોલ થોડોક દબાશે. મતલબ લખોટીની ગતિ ઉર્જા એને દબાવવામાં થોડીક ખર્ચ થઈ. મતલબ કે થર્મોકોલના બોલને થોડીક આંતરિક ઉર્જા પ્રાપ્ત થઈ. એના લીધે લખોટી અને બોલ ભટકાયા પછી પાછા જ્યારે ગતિ કરશે ત્યારે પરિસ્થિતિ એવી બનશે કે એની હવેની ગતિ ઉર્જા પહેલાંની કુલ ગતિ ઉર્જા કરતાં ઓછી હશે. તો આ થયું અસ્થિતિસ્થાપક સંઘાત. હવે વાત આવે છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. કેવો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. માની લો કે બે બોલ
થર્મોકોલના છે. તો હવે જ્યારે બે એકબીજા સાથે ભટકાશે ત્યારે શું થશે તો કે બેય દબાશે. મતલબ એ બે પાસે જે ગતિ ઉર્જા હતી એમાંથી મોટા ભાગની ઉર્જા બે એકબીજાને દબાવવામાં ખર્ચ કરી નાખે છે. હવે વૈધી સાવ ઓછી ગતિ ઉર્જા, જેની ગતિ ઉર્જા વધારે હશે એ ગતિ ઉર્જાને અસર લીધે હવે બે ભેગા રહેશે અને ભેગા ભેગા ગતિ કરશે. ચોંટીને ગતિ કરે ને ત્યારે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાશે. કેમ તો કે મોટા ભાગની ગતિ ઉર્જા એ બે શું કરી આપલે કરી લીધી અંદરોના આંતરિક ઉર્જામાં, અને બહુ ઓછી ગતિ ઉર્જા હારે એ હવે ગતિ કરશે. આપણને એમ થાય કે બે ચોંટી ગયા પછી કઈ દિશામાં જશે. હું એના માટે એક સરસ ઉદાહરણ આપું. માની લો કે આ એક થર્મોકોલનો બોલ છે, આ એક બીજો થર્મોકોલનો બોલ છે. આનું દળ m1 છે, આનું દળ m2 છે, આનો વેગ ધારો કે v2 છે, આનો વેગ ધારો કે v1 છે, અને હું કહું છું v1 ગ્રેટર દેન v2 છે. મતલબ આ બોલની ઝડપ જાજી છે, આ બોલની ઝડપ ઓછી છે. આની ઝડપ જાજી હોય તો જ એની અરે ભટકાય ને, બાકી તો ભટકાવા જ નથી. હવે સમજો, આની ઝડપ જાજી છે, હવે આની અરે ભટકાણો, બેની દિશા તો આમ જ હતી, આની અરે ભટકાય ત્યારે બે બોલ થોડાક દબાશે. મતલબ આની ગતિ ઉર્જા પ્લસ આની ગતિ ઉર્જામાંથી થોડીક ઉર્જા, મહત્તમ મોટા ભાગની ઉર્જા આ બેને દબાવવામાં એટલે કે આંતરિક ઉર્જામાં ખર્ચ થઈ ગઈ. હવેની પરિસ્થિતિ મુજબ આ બે બોલ કન્ટિન્યુ કરી આ આકૃતિમાં બે બોલ કોઈ એક નવા વેગથી, એવો વેગ કે જે બે માટે કેવો હશે, સમાન હશે, એવા વેગથી હવે એ બે ગતિ ચાલુ રાખશે અને બે ચોટેલા જ રહેશે. તો આવા સંઘાતને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. બરાબર છે. તો મેં બહુ ડિટેલમાં આ વસ્તુ કરાવી દીધી છે. તમારે પીડીએફ ફાઇલમાંથી એક મુદ્દા જોવાના છે. એકેય મુદ્દામાં એવું લાગે કે ભાઈ સર આ મુદ્દામાં અમને ખબર નથી પડતી, તો તમે મને વોટ્સએપ કરી શકો છો, ડાયરેક્ટ કોલ પણ કરી શકો છો. આ ક્વેશ્ચન પૂરો.